હમણાં જીએસટી માં 2 સ્લેબ કર્યા, 4 માંથી 2 સ્લેબ કર્યા, સસ્તું કરી નાખ્યું, બીજું બધામાં કર્યું 175 ચીજ વસ્તુમાં. કેમાં ન કરી ખબર છે? બીડી, જરદા, તમાકુ એમાં ન કરી, એમાં હજી સાઈડમાં રાખ્યું, પછી વાત એમ. કા ભાઈ ઈ વ્યસન નથી? સોફ્ટ કોલ્ડ ડ્રિંકમાં નાખ્યા, ઠંડા પીણા ફ્લેવર વાળા, વળિયારીનું શરબત તમે પીવો એની ઉપર 28% ના 40% કર્યા. હું કામ? ઈ કે બહુ નડતર રૂપ છે શરીરને. તો બીડી શું છે? જરદા શું છે? માણેકચંદ થી માંડીને બીજું બધું તમે જે ખાવ છો, ગુટકા ખુટકા જે કઈ, ઈ શું છે? એને ઈ નથી, એને નહીં. આ હેલ્મેટમાં આવું છે એટલે એનો પ્રચંડ વિરોધ થયો કે ભાઈ તમે હેલ્મેટ પહેરીએ, ખરાબ કઈ વાત નથી, વાત સાચી છે, બને ત્યાં સુધી હેલ્મેટ પહેરો તો માથું કચડાય ન જાય માણસ. પણ માથું કચડાય, મારું માથું જીવતું રહે ને અહીંયા ફરી વળે તો હું આના વગર હું ખાલી માથું જીવતું રહે? મને કયો જી. કારણ કે રોડ જ તમારા ડિસ્કો છે. તમે ભારે વ્હીકલ ખટારા જેને કહેવાય, એને સવારે 9 થી રાતના 9 સુધી એન્ટ્રી નથી, એવું કહેવાય છે, જાહેરનામું છે. એ રખડે છે ભૂતની જેમ, કોઈ ભોજ્યો ભાઈ એનો રોકતો નથી અને હંદાઈને ઢાળી દે છે. તમે સમજો. છકડો રિક્ષા ઓલી ઢ થાય ઈ, બરાબર છે? છકડો રિક્ષા, એને આમ તો નો એન્ટ્રી છે ને, બે નહીં આવી ગયો. હવે ઈ ડખો રહેવા દો, ઓટો રિક્ષા લઈ આવો, એ સીએનજી વાળી, એટલે અવાજે ન થાય, ધુવાડાય ન કરે, પ્રદૂષણ ન ફેલાવે અને વાંધો ન આવે. ઈ તો માલવાહક છે, ઈ પછી માણસ વાહક તો છે નહીં. એમાં કોઈથી મેં માલ જોયો નથી. અને માણસોને ભરી ભરીને લઈ જાય છે ને મૂકી જાય છે. તો એ આંખું નથી ફૂટી ગઈ? સરકારની આંખું ફૂટી ગઈ છે? નથી જોતી? સરકારને જે કરવું છે એ નથી કરતી. નથી રોડ બનાવવો, નથી સિગ્નલ સાફ કરવા, નથી માણસોને હેલ્પફુલ